શું તમને ખબર છે ભારતમાં એક એવું શિવલિંગ છે જે જમીનની ઉપર નહીં પણ જમીનની નીચે છે અને આ દુનિયાનું એકમાત્ર એવું શિવલિંગ છે જે ફક્ત શિવનું જ નહીં પણ ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સાક્ષી છે। બ્રહ્મગિરી પર્વતના ખોળામાં વસેલું એક એવું સ્થાન જે બહારથી જોતા એક પ્રાચીન શિવ મંદિર લાગે છે। કાળા પથ્થરોથી બનેલું શાંત પણ તેના ઇતિહાસ અને રહસ્યોમાં ઉતરતા જ તમને અહેસાસ થશે કે અહીંનું આ મંદિર શિવના બાકી ધામોથી બિલકુલ અલગ છે। પણ સવાલ ઊભો થાય છે કે આખરે આવું કેમ? મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં વસેલું ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ જ્યાં શિવ 3 નેત્રોવાળા ત્ર્યંબકેશ્વર રૂપમાં બિરાજમાન છે। એટલે કે આ શિવલિંગમાં તમને શિવજીની સાથે સાથે બ્રહ્મા અને વિષ્ણુજીના પણ દર્શન થાય છે। પણ ખાસ વાત આ નથી, ખાસ તો અહીંના રહસ્યો છે જે તમને પણ ચોંકાવી દેશે। અહીં સૌથી ખાસ છે ગોદાવરી નદી, જેને દક્ષિણની ગંગા પણ કહેવામાં આવે છે। પણ જેટલી આ નદી પવિત્ર છે એટલી જ રહસ્યમય છે તેની ઉત્પત્તિની કથા અને શું છે નાસ્ક હીરાનો શ્રાપિત ઇતિહાસ। માનવામાં આવે છે કે આ હીરો જેની પણ પાસે ગયો તેનું આખું કુળ સમાપ્ત થઈ ગયું। આખરે શું છે આ શ્રાપિત હીરાનું રહસ્ય અને અત્યારે તે ક્યાં છે? અને શું છે કુશાવર્ત કુંડનું રહસ્ય જેમાં સ્નાન માત્રથી બધા પાપ ધોવાઈ જાય છે? અને પછી આવે છે ગુપ્ત ગુફા, જ્યાં લોકોને જવાની મનાઈ છે। તે ગુફા, કાલ સર્પ દોષ અને નારાયણ બલિની શું કહાણી છે? આ મંદિર માત્ર એક મંદિર નથી પરંતુ ઇતિહાસ અને રહસ્યોનો એવો સંગમ છે જેની કહાણી જાણીને તમે પણ દંગ રહી જશો। તો ચાલો જાણીએ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની અસલી કહાણી। પરંતુ આ અદ્ભુત રહસ્યો જાણતા પહેલા એક નાનકડી વિનંતી છે કે જો તમને આ વિડિયો અને અમારી માહિતી પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે હર હર મહાદેવ જરૂર લખજો, જેથી મહાદેવના આશીર્વાદ આપની સાથે રહે। આશીર્વાદ આપની સાથે રહે। આજથી હજારો વર્ષ પહેલા આ સ્થાન પર એક ગાઢ જંગલ હતું। બ્રહ્મગિરી પર્વતની આસપાસનો આ વિસ્તાર મહાન ઋષિમુનિઓની તપોભૂમિ માનવામાં આવતો હતો અને અહીં ગૌતમ ઋષિ પણ પોતાની પત્ની અહલ્યા સાથે નિવાસ કરતા હતા। તેઓ સાદું જીવન જીવતા હતા, વનોમાં રહેતા હતા અને ત્યાં દરેકની મદદ કરતા હતા। પરંતુ એક સમયે આ વિસ્તારમાં ભારે દુકાળ પડ્યો અને ધરતી સુકાવા લાગી। ત્યારે જનકલ્યાણ માટે ઋષિ ગૌતમે ઇન્દ્રદેવની કઠોર તપસ્યા કરી, જેનાથી પ્રસન્ન થઈને ઇન્દ્રદેવે વરદાનમાં જળનો સ્ત્રોત આપ્યો। એક એવો જળ સ્ત્રોત જે ક્યારેય ન સુકાય। આ જળ સ્ત્રોતની મદદથી ઋષિ ગૌતમે આસપાસના તમામ લોકોની સહાયતા કરી। ઋષિની કીર્તિ વધી, પણ કહેવાય છે ને, જ્યાં સન્માન ત્યાં ઈર્ષ્યા પણ હોય। ઋષિ ગૌતમની વધતી પ્રતિષ્ઠા અમુક અન્ય ઋષિઓને ખૂંચવા લાગી અને આ ઈર્ષ્યાએ એક ઊંડા ષડયંત્રને જન્મ આપ્યો। એક દિવસ કેટલાક ઋષિઓએ મળીને એક બીમાર અને અધમુઈ ગાયને ઋષિ ગૌતમના ખેતરમાં છોડી દીધી અને જેવી ઋષિ ગૌતમે તેને હટાવવી ગઈ અને આ વાતને આધાર બનાવીને તેમના પર ગૌહત્યાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો, જે તે યુગમાં સૌથી મોટું પાપ માનવામાં આવતું હતું। ઋષિ ગૌતમ અને અહલ્યા પર સામાજિક અપમાનનો પહાડ તૂટી પડ્યો અને તેમને દોષી ઠેરવવામાં આવ્યા। જે બાદ ઋષિ ગૌતમ પોતાની પત્ની અહલ્યા સાથે ગાઢ વનોમાં ચાલ્યા ગયા અને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન શિવની તપસ્યા કરવા લાગ્યા। અંતે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને તેમણે કહ્યું, ઋષિ ગૌતમ, તમે નિર્દોષ છો અને આખો પ્રસંગ ઈર્ષ્યાથી રચાયેલું ષડયંત્ર હતું, તેથી તમને ગૌહત્યાનું કોઈ પાપ લાગ્યું નથી। ઋષિ ગૌતમને શાંતિ મળી અને શિવે વરદાન માંગવા કહ્યું। ત્યારે તેમણે ન તો અપમાનનો બદલો માંગ્યો કે ન કોઈને દંડ આપવા ઈચ્છ્યું, બસ શાંત સ્વરે કહ્યું, હે પ્રભુ, આ મારા જ લોકો છે અને અત્યારે મારી ધરતી દુષ્કાળથી તડપી રહી છે। મારી આપને વિનંતી છે કે કૃપા કરીને ગંગાજીને આ ધરતી પર અવતરિત કરો જેથી જનકલ્યાણ થઈ શકે। ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થયા।
અને ગંગા ગોદાવરી રૂપે પ્રગટ થયા, તેથી જ આજે તેને દક્ષિણની ગંગા કહે છે. પરંતુ વાર્તા અહીં સમાપ્ત નથી થતી.